નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે આપણે વાત કરીશું વિસાવદર તાલુકામાં મદદનીશ એન્જિનિયરની પોસ્ટ પર સિવિલ એન્જિનિયરની જગ્યા બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. સૌપ્રથમ આપણે વાત કરીએ તો વિસાવદર નગર સેવા સદન વિસાવદર જિલ્લો જુનાગઢ ખાતે ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા આ નોકરી મળવાપાત્ર રહેશે. એટલે કે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી તમે મેળવી શકો છો. આ ભરતી છે એ 11 માસના કરાર આધારિત છે. મહિને તમને 16,500 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. અનુભવની વાત કરવામાં આવે તો તમારા પાસે ડિગ્રી પછીનો 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. તો વિગતવાર આપણે આ ભરતી પ્રક્રિયા વિશે વાત કરીએ. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના ઠરાવ અંતર્ગત આ ભરતી છે એ બહાર પાડવામાં આવેલી છે. તારીખ 27 જાન્યુઆરી 2025 સુધીમાં 5 વાગ્યા સુધીમાં મળી જાય એ રીતે તમારે અરજી છે એ રજિસ્ટર રેડી સ્પીડ પોસ્ટ અથવા તો તમે કુરિયર કરી અને મોકલી શકો છો. મિત્રો, તારીખ ખાસ યાદ રાખજો, 27 તારીખ સુધીમાં તમારી અરજી વિસાવદર નગર સેવા સદનને મળી જાય એ રીતે તમારે મોકલવાની છે. તો કઈ રીતે તમારે અરજી મોકલવાની છે એના વિશે વાત કરવામાં આવે તો સૌપ્રથમ તો તમારે એક અરજી લખવાની રહેશે. અરજીમાં જમણી સાઈડમાં તમારું નામ લખવાનું રહેશે, આખું નામ, સરનામું, તારીખ, મોબાઈલ નંબર, આટલી વસ્તુ લખાઈ જાય. પછી તમારે પ્રતિશ્રી ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા વિસાવદરને સંબોધીને વિષય કરવાનો રહેશે સિવિલ એન્જિનિયર. હવે આ રીતે તમારે છે એ અરજી લખવાની રહેશે. અરજી લખાઈ ગયા બાદ તમારે છે એ બધા જ તમારા ડોક્યુમેન્ટ્સ જોડવાના રહેશે. ડોક્યુમેન્ટ્સમાં વાત કરવામાં આવે તો 10મા ધોરણનું રિઝલ્ટ, તમે ડિપ્લોમા BE સિવિલ કર્યું છે તો ડિપ્લોમા ઇન BE સિવિલના બધા જ સેમેસ્ટરના રિઝલ્ટ, તમારું ડિગ્રી સર્ટિફિકેટ, તમે જે સિવિલ એન્જિનિયરિંગ પૂરું કર્યું છે એના પછી જ્યાં પણ નોકરી કરતા હોય. મિત્રો, ખાસ એ અનુભવ માંગેલો છે. અનુભવ જેમના પાસે નથી એ લોકો એપ્લાય કરી શકશે નહીં, કેમ કે આમાં જ્યારે પણ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે ત્યારે તે લોકોએ સ્પષ્ટતા સાથે આપણને કહી દીધેલું છે કે 1 વર્ષનો અનુભવ તમારા પાસે ઓછામાં ઓછો હોવો જોઈએ. એટલે જેમના પાસે ડિપ્લોમા ઇન BE સિવિલ પછીનો 1 વર્ષનો અનુભવ છે તે લોકો જ મદદનીશ મ્યુનિસિપલ સિવિલ એન્જિનિયરની પોસ્ટ પર એપ્લાય કરી શકે છે. મહિને તમને 16,500 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તમારે છે એ અરજી છે એ 27 તારીખ સુધીમાં મળી જાય એ રીતે મોકલવાની રહેશે. એડ્રેસ નોંધી લેશો: વિસાવદર નગરપાલિકા, ડાયમંડ ચોક, મેઇન બજાર, વિસાવદર. પિનકોડ છે 362130, જિલ્લો જુનાગઢ. આ રીતે તમારે છે એ મોકલનારના એડ્રેસમાં તમારું એડ્રેસ આવશે અને જ્યાં રવાના કરવાનું છે ત્યાં આ મુજબનું એડ્રેસ તમારે લખવાનું રહેશે. કવર ઉપર ફરજિયાતપણે તમારું નામ, સરનામું, તમારો મોબાઈલ નંબર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે તમારે મોકલવાનું રહેશે. આશા રાખું છું કે આ માહિતી તમને પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપણા વોટ્સએપ ગ્રુપની લિંક નાખું છું, તેમાં પણ તમે જોડાઈ શકો છો અને આવી અવનવી નોકરી વિશેની જાહેરાતની માહિતી તમે તેમાંથી મેળવી શકો છો. ધન્યવાદ.